નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ રામદેવનગર 1માં રહેતા હેતલબેન રોહિત કે જેઓ રાત્રે પોતાના ઘરે સૂતા હતા। આ દરમિયાન અસામાજિક તત્વોએ તેમના ઘરની બહાર મૂકેલ 2 વ્હીલરને આગ ચાંપી દીધી હતી। મેઇન રોડ પર લાગેલ સીસીટીવી ફૂટેજ મુજબ કોઈ 2 અસામાજિક તત્વો દ્વારા આ બનાવને અંજામ આપવામાં આવ્યું છે। તેઓ દ્વારા આ માટેની તૈયાર કરવામાં આવી હતી। જાણી જોઈને તેઓ દ્વારા નુકસાન પહોંચાડવા માટે જ આ કરવામાં આવ્યું હોય તેમ હાલ લાગી રહ્યું છે। પરિવાર ખૂબ જ હાલ ગભરાઈ ગયું છે। પોલીસ આગળ કેવી તપાસ કરી રહેશે અને અસામાજિક તત્વોને વહેલામાં વહેલી તકે પકડી પાડવામાં આવે, પરિવારને ન્યાય આપવામાં આવે તેવી જ માંગ પરિવારની છે। હવે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। વડોદરા શહેરની અંદર જે રીતે અત્યારે અલગ અલગ પ્રકારના બનાવો બની રહ્યા છે, જેમ કે કોઈક ખૂન કરવાના પ્રયાસો થતા હોય, કોઈકને મારી નાખવાના પ્રયાસો થતા હોય, કોઈકને કોઈક રીતે નુકસાન પહોંચાડી અને તેઓને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો થતા હોય, ત્યારે આજવા રોડ ઉપર આજે રામદેવનગર 1 આવેલું છે અને જ્યાં રામદેવ પીર મંદિરથી વચ્ચેની ગલીની અંદર આ એક મકાન આવેલું છે અને તેની બહાર તેમની એક્ટિવા પડેલી હતી અને તેને સળગાવવાનો પ્રયાસ કરેલ છે। અરે આમ જોવા જાય તો સીસીટીવી ફૂટેજમાં ચોખ્ખું દેખાઈ આવે છે કે કોઈ 2 વ્યક્તિ 2 ઈસમ દ્વારા આ જાણી બૂજી અને તૈયાર કરેલો આ એક પ્લાન છે અને તેઓના દ્વારા બતાવવામાં આવે છે કે આ જગ્યા ગાડી છે અને સળગાવવી છે। ખરેખર આ તો ગાડી સળગી છે, નાના બનાવમાં પત્યું છે। આ જો બીજો કોઈ બનાવ બન્યો હોત, બાજુમાં જ એમની એક ગેસની લાઈન છે, જો તેમાં આગ લાગી હોત તો કોઈ બહુ મોટી ઘટના સર્જાઈ હોત। તો આવા ઈસમો જે આવું કરવા માટે જે તૈયાર થાય છે અને સીસી ફૂટેજમાં દેખાય છે। હવે આગળનો તો વિષય પોલીસનો છે કે એ લોકોને વહેલીમાં વહેલી તકે પકડે। આમાં આ બનાવથી આખું જે પરિવાર છે એ ગભરાઈ ગયેલું છે અને તેઓને આ ડર લાગી રહ્યો છે કે આજે ગાડી ઉપર કર્યું છે, કાલે અમારા પર પણ હુમલો કરી શકે છે। તો આવા બનાવો ન બને તેવી આશા રાખીએ છીએ। સીધી આજે દેખાય છે આ ગાડી સળગાવવામાં આવી છે। સીધી વાત કરીશું આ રહીશ સાથે। બેન, શું બનાવ હતો? હું મારા પિયરમાં રહેવા માટે આવી હતી। ગઈકાલે રાત્રે 8 વાગે જેવી હું ઘરે આવી, પછી જમ્યું ને પરવારીને 10 સાડા 10 ની આસપાસ અમે સુઈ ગયા। પછી રાત્રે અચાનકથી ઘરમાં ધુમાડો ને એવું બધું આવવા લાગ્યું, એટલે પછી મેં બારીમાંથી જોયું જારી ખોલીને તો બહાર મારી ગાડી સળગતી હતી। એટલે હું પાછલા દરવાજેથી દોડીને આવી, પછી મારા મમ્મી બેન, પછી આખી લાઈનના બધા લોકો અહીંયા દોડીને આવી ગયા। પછી અમે પાણી છાંટ્યું અને આગને બુઝાવી દીધી। બરાબર। એવું તમને કોઈ દેખાઈ હતી વ્યક્તિ એવી કોઈ? ના, એવું તો અમને કશું દેખાયું નહીં। જયારે અમે બહાર નીકળ્યા ત્યારે ગાડી તો બધી સળગી જ ગઈ હતી। બીજું કોઈ મોટું નુકસાન? બીજું કોઈ મોટું નુકસાન નહીં, પણ બાજુમાં ગેસ લાઈન હતી, જો એને આગ લાગી હોત તો ઘરને બી લઈ લેત ને આજુબાજુમાં બી બધી જગ્યાએ આગ પ્રસરી શકત અને ઘરમાં બી આગ મતલબ આવી ગઈ હતી અને અમારા દરવાજાની પાસે પડદા ને એવું હતું, એ બધું મતલબ આગમાં આવી ગયું છે। તો આ પરિવાર હતો અને ખૂબ ગભરાયેલ છે। તેઓને એવી એક દહેશત ફેલાઈ ગઈ છે કે આજે ગાડીને નુકસાન કર્યું છે, કાલે અમારા પણ હુમલો પણ થઈ શકે છે। તો આના ઉપર પોલીસ ધ્યાન દોરે અને વહેલીમાં વહેલી તકે આ જે ગુનેગારો છે તેમને પકડવામાં પોલીસ સફળ થાય।